પ્રભુ જગન્નાથની આજે 148મી જળયાત્રા યોજાવા જઈ રહી છે। ભવ્ય શોભાયાત્રા સાથે જળયાત્રા નીકળી 108 કળશ સાથે વાજતે ગાજતે આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। શોભાયાત્રામાં 14 ગજરાજ જોડાયા, સાથે જ 10 ભજન મંડળીઓ પણ જોડાઈ છે। 600 ધજા પતાકા સાથે સોમનાથ વધુના આરે ગંગા પૂજન કરવામાં આવશે। નિજ મંદિરમાં આજે પ્રભુ જગન્નાથજીનો મહાભિષેક કરવામાં આવશે। ગજવેશમાં દર્શન દેશે પ્રભુ જગન્નાથ અને બળભદ્ર। તો આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને આ અવસર એટલે પ્રભુ જગન્નાથના જ્યેષ્ઠાભિષેકનો અવસર, પ્રભુ જગન્નાથના મહાભિષેકનો અવસર। અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરમાં 148મી રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો જોડાયા છે। તો અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો આપને જણાવી દઈએ કે જગન્નાથ અમદાવાદની જે રથયાત્રા છે તે પૂરી પછી બીજા નંબરની એટલે કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા પણ માનવામાં આવે છે અને તેનું ખૂબ જ મહત્વ પણ રહેલું છે। એવું પણ કહેવાય છે કે જગન્નાથ એટલે કે જગન્નાથજીના દર્શન માત્રથી જ જીવોના સર્વ પાપોનો નાશ થઈ જાય છે અને તેની ચિંતા, શોક બધું જ સમાપ્ત થઈ જાય છે અને જીવનની દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ પણ થાય છે। अखिल भारतीय संत समितिना अध्यक्ष श्री अविचलदासजी महाराज पण जोड़ाया है, मेयर साहेब भी जोड़ाया है, राजकीय महानुभावो हर्षभाई भी सवारे आवीने निरीक्षण करीने गया है। अनेक संतो, महंतो, भक्तो अने खूब आस्था अने श्रद्धा साथे सौ जोड़ाया है अने खूब आजनु ये महत्व रहेलू है अने खूब एमां जलयात्रा महोत्सव संपन्न थई रह्यो छे। उत्साहनी बात करिए तो हमणां ज हूँ कहतो तो कि आखा भारत में पूर्व दिशा में एक जगन्नाथ है, एवं आ पश्चिम दिशा जगन्नाथ है अने आवी ऐतिहासिक यात्रा में जोड़ावानो एक अहोभाग्य ज गणाय अने महाराष्ट्रनी दयाथी एम कहीए कृपाथी एमना आग्रहथी आमां मने लाभ मळे छे। एनो मने भगवान जगन्नाथजीनी रथयात्रा पूर्वे आजे जल यात्रानुं भव्य महोत्सव विशाल संख्या नगरजनों साथे साधु महात्माओं, संत महात्माओं साथे आज उजववामां आवी रह्युं छे। एमां साबरमती नदीना पुदરના आरे आ गंगाजलनी विधि, धार्मिक विधिओ पछी आ गंगाजल 108 कलशमां भरीने अहींया लाववामां आवशे अने भगवान जगन्नाथजीनुं भव्याति भव्य जलाभिषेक करवामां